કલાકૃતિઓ બનાવી રહ્યા છે અને થોડા સમય બાદ સૌરાષ્ટ્રના રમણીય સ્થળોમાંનું એક આ સ્મશાન બનીને તૈયાર થઈ જશે। આ છે અમરેલી શહેરનું એક એવું સ્થળ જ્યાં લોકો પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા માટે આવે છે। સામાન્ય રીતે અહીં આવતા લોકોમાં એક ડર હોય છે, પરંતુ આ સ્મશાનમાં લોકો મનની શાંતિ મેળવવા ફરવા આવી શકે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। અહીં અત્યારે ઓરિસ્સાથી આવેલા મૂર્તિકારો પોતાની કલાની કસબ રેલાવી રહ્યા છે। ઘાસ, માટી, કાપડ અને ઓઇલ પેઇન્ટથી 100 જેટલી મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે, જેમાં હિન્દુ દેવી દેવતાઓની વિવિધ મૂર્તિઓ, ભગવાન बुद्ध અને जीवन चक्र પણ કંડારવામાં આવી રહ્યું છે। जीवन चक्र इसमें जन्म कैसे होते हैं, बाद में थोड़ा थोड़ा बढ़ के फिर मर जाते हैं, फिर बाद में फिर स्केलेटन हो जाता है। इसे भी बनाया एक एपिसोड। बाकी दूसरा एपिसोड बनाया शिव जब लगन करने के लिए जाते हैं पार्वती के लिए, इसके साथ भी बनाया। ये भी एक एपिसोड बनाया। સૌરાષ્ટ્રભરમાં અમરેલીનું કૈલાસવાન સ્મશાન સૌથી ચડિયાતું બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે। સ્વૈચ્છિક દાતાઓ અને અમરેલી નાગરિક બેંકના સહયોગથી આકાર લઈ રહેલા આ સ્મશાનમાં લોકોનો ભય ઉડી જાય તેવું આહલાદક ધાર્મિક વાતાવરણ ઠંડુ કરવામાં આવી રહ્યું છે। લોકો જ્યારે સ્મશાનની ક્રિયા માટે જ અહીં આવે છે, તેના બદલે સૌરાષ્ટ્રમાં જેમ જામનગરનું સ્મશાન આજ સુધી વખણાતું તેના કરતાં પણ શ્રેષ્ઠ આ સ્મશાનને બનાવવાના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ। આ સ્મશાનમાં 1000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, તેમજ અંતિમ ક્રિયા માટે મોક્ષ રથ પણ બનાવવામાં આવી રહ્યો છે। પૌરાણિક રથ જેવી ડિઝાઇન ધરાવતા આ રથમાં 30 વ્યક્તિ બેસી શકે તેવી વ્યવસ્થા હશે અને તમામ લોકો માટે 24 કલાક માટે ફ્રી સેવા આપવામાં આવશે। હનીફ ખોખર, આલ્ફા સમાચાર, અમરેલી।